નમસ્કાર, ડોક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર। આજે આપણે ભજીયા બનાવવા છે, આજે ઢોકળા બનાવવા છે, આજે પુડલા બનાવવા છે। આપણે કઈ વસ્તુની જરૂર પડશે? ચણાની દાળ। તો આજે આપણે જોઈશું ચણા। ચણા છે એ ખૂબ જ ઉપયોગી વસ્તુ છે। તમે ઘરમાં તો આ બધી વસ્તુઓ વાપરતા હો છો, પણ ચણાનો આયુર્વેદિક રીતે ઔષધીય પ્રયોગ શું છે? તો ચણા છે એ ખાસ કરીને વાતકર છે, એટલે વાયુ વધારે છે, થોડા સૂકા છે, પણ ખૂબ જ વર્ણકર છે અને બલ્ય એટલે ખૂબ બળ આપનાર છે। ચણા છે એ તમને ભૂખ લાગી હોય ત્યારે તમારી પાસે કાંઈ પણ હાજર ન હોય તો તમે આટલા એક મુઠ્ઠી ચણા ખાઈ ને ઉપર પાણી પી લેવાથી પણ તમને થાક અને તરસ બધું દૂર થઈ જાય છે અને ભૂખ પણ મટી જાય છે। હવે શરીરમાં જ્યારે ખૂબ જ પરસેવો થતો હોય, આપણને એમ થાય કે આપણાથી સહન ન થાય એટલો પરસેવો થાય છે, તો ચણાનો પાવડર બનાવી અને એની અંદર અજમો અને વજ્ર એ ત્રણનું મિક્સ કરી અને એ પાવડર શરીર ઉપર લગાડવાથી આપણનો પરસેવો થતો હોય એ પણ મટી જાય છે। હવે ખાસ કરીને ચણા છે એ પૌષ્ટિક છે, એટલે જ્યારે ઘણાને વધારે પડતો થાક લાગતો હોય કે વધારે પડતી જ્યારે બીમારી આવી હોય એના પછી પણ આપણે ચણાનો ઉપયોગ કરી શકીએ છીએ। આવા ઘણા બધા ગુણો આપણે ચણાની અંદર મળે છે। હવે આપણે બધાને ખબર છે કે ચણા છે એ ખાસ કરીને કમળો એટલે કે જોન્ડિસની અંદર ફાયદો કરે છે। તો પણ એને કેવી રીતે ઉપયોગમાં લેવાનું? તો ચણા હોય એને ગોળ સાથે લેવાથી, ચણાનો પાવડર બનાવી અને પછી ગોળ સાથે લેવાથી ફાયદો થાય છે। અને જ્યારે કમળાની અંદર કે જોન્ડિસની અંદર તરસ લાગે ત્યારે એ ચણાનો પાવડર બનાવી એને પાણીમાં પલાળી અને ગોળનું પાણી બનાવી અને એ પાણી પીવાથી આપણે તરસ મટી જાય છે અને જોન્ડિસમાં પણ ફાયદો થાય છે। આવા ઘણા બધા ગુણો આપણે જોઈએ છીએ। તો બીજા બધા ઔષધીય પ્રયોગો અને ગુણો જોવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। ધન્યવાદ।